તો હેલો મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો હું છું ગૌતમ ને મિત્રો, આપણે આજે એક નવા અંદાજમાં આવી ગયા છે. તો આપણે જંગલમાં ફરવા આવ્યા છે. જો વરસાદનું કેવું થઈ ગયું છે જંગલ, તમે જોઈ શકો છો કેટલું મસ્ત એકદમ લીલું થઈ ગયું છે જો. અને હું પણ અંદર જો આવ્યો છું કે કેવું છે જંગલ. અંદર કોઈ જનાવર બીજું નહીં રહેતું, એનું ધ્યાન રાખવું પડે ખાસ. તો આપણે ફરતા લાલાભાઈ પણ અંદર જંગલની અંદર મશીન ચલાવી રહ્યા છે. તો આપણે હમણાં તમને થોડી જ વારમાં બતાવી દઈએ, કેમ કે હજી આપણને કોઈ અવાજ નહીં આવ્યો. મશીનનો અવાજ આવશે એ અવાજ ચાલવાનું છે. મશીનનો અવાજ આવશે એટલે સમજી જશો કે લાલાભાઈ મશીન પાસમાં ચલાવી જ રહ્યા છે. તો આપણે હવે આથી ક્યાં આવી ગયા છે જુઓ, કેટલા અંદર આવી ગયા છે. હા આપણને જો આ તળાવ મિત્રો જોવા મળ્યું છે, મોટું તળાવ છે. આ પાણી પીવા માટે આપણે લોકોને નહીં, પણ જે જંગલમાં રખડતા જે જનાવરો છે, ગાય છે, ભેંસ છે, જે રોજડા છે, એમને પાણી પીવા માટે આ જંગલ છે મિત્રો. તો આપણે જંગલનો વિડીયો શૂટ કરવા આવ્યા છે આજે. હા, હવે તમને પણ લાગતું છે કે થોડા માટો અવાજ આવ્યો છે, જોઈ શકો છો તમે. લાલાભાઈનો થોડો જ અવાજ આવ્યો છે. અમે પણ પવન ચકી છે, એટલો ખાસ જંગલ તો નથી. આપણે થોડોક મનોરંજન માટે કરે છે. તો નીકળી જઈએ, ચલો જુઓ. અંદર બહુ કાંટા છે, સાચવીને જવું પડે. તો આપણે હવે ક્યાં આવ્યા છે જુઓ, અહીંયા નદી ચાલે છે. જો અહીંયા પથ્થર છે, નદી ચાલે છે. અહીંયા પણ પાણી જ પડ્યું છે, જોઈ શકો છો તમે. અહીંયા પણ બહુ પાણી છે. આ કેટલું જોરમી નદી ચાલેલી છે જો. આ પથ્થર છે, નરો નીચે અહીંયા પથ્થર જ છે. અને અહીંયા નદી ચાલે છે, જ્યારે પાણી આવે ત્યારે અહીંયાથી ચાલે છે આ ડેમનો આવરો જો. તો આપણે હવે એકલા છે, અહીંયા ઘણું ઊભું રહેવું નહીં, એટલે ડર તો સૌને લાગતું હોય છે. હવે જઈએ લાલાભાઈ પાસે. લાલાભાઈ કેટલા દૂર છે એ ખબર નથી, ને મને એવું લાગે છે કે હવે બસ થોડા જ દૂર છે. બસ હવે પોકવા જ થયા છે આપણે એમની પાસે. તો વિડીયો બના રહેજો. તો ઓલરેડી આપણે આવી ગયા છે લગભગ લાલાભાઈ પાસે, તમે જોઈ શકો છો. હા, હવે મળી ગયા છે લાલાભાઈ. પહેલાં તો આપણે અહીંયા નીકળવાનો ટ્રાય કરીએ. નીકળી ગયા છે. તો લાલાભાઈ ઓલરેડી મળી ગયા છે. આ રે આ લાલાભાઈ અહીંયા રેત ભરી રહ્યા છે ટ્રેક્ટરની અંદર. લાલાભાઈ જંગલમાં ફરી આવો, જંગલમાં. હા, લાલાભાઈ ઓલરેડી મળી ગયા છે. જોઈ શકો છો તમે, પોતે રેતીની ટોલું ભરેલા છે. અને આપણે નવા અંદાજ અહીંયા મનોરંજન માટે વિડીયો બનાવ્યો તો કે જંગલમાં ફરી આવીએ. હું પોતે ટોલો ભરે જ છે. તો ચાલો થોડી વાર જુઓ તમે અહીંયા કેવું બેકગ્રાઉન્ડ છે અંદર. અહીંયા છાંયડો બીજો જોરદાર છે, અહીંયા બેસે એવી જગ્યા છે. જુઓ તમે, મસ્ત જગ્યા છે બેસે એવી. તો ચલો હવે થોડી વાર બહાર જઈએ. લાલો ભાઈ લાગે એવું કે ટ્રેક્ટર લઈને જોઈ રહ્યા છે. એટલે ચાલુ કર્યું પ્રો એમ આવા દો તારે. હડો માતાજીનું નામ લઈ જો. અમારા કાકો ફોનમાં ઢીસાકા બોલાવે, ઢીસાકા વાર્તા ઢીસાકા ચાલુ રાખજો. અહીંયા પણ પાણી ભરેલું પડ્યું છે જુઓ.
મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ રૂમે. લાલોભાઈને ટાઈમ થઈ જશે ત્યારે આવશે. અહીંયા પણ પાણી બહુ ભરાઈ ગયું છે. ડેમમાં પણ બહુ જ છે. તો આજે આપણે જંગલમાં ફરી આવ્યા. બહુ મજા આવી ગઈ. ખાલી ઓમજી જંગલ તો કંઈ હતું નહીં, બાવળિયા છે. તમને તો ખબર જ હશે. અહીં મનોરંજન માટે હસવા માટે વિડીયો બનાવવા ગયા હતા. એટલે હવે તમને વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો કોમેન્ટો તો જરૂર કરજો. કોમેન્ટમાં કોઈ હશે એ કોમેન્ટ કરજો જરૂરથી. અને હા, એક તો ખાસ જે લોકો મારો રેગ્યુલર વિડીયો જોવે છે એમને તો દિલથી આભાર છે મિત્રો. કેમ કે મારો ખાસ જે વિડીયો જોતા હોય છે ટાઈમ લઈને, ટાઈમ તમે તમારો બગાડીને મારો વિડીયો જોતા હોય છો એટલે મને બહુ પસંદ આવ્યું છે. કેમ કે જે લોકોને સારું લાગતો, દેખો હું ખરાબ વિડીયો તો બનાવતો જ નથી. કેમ કે ખરાબ વિડીયો બનાવવાથી કશું ફાયદો થતો નથી. આપણે સારા છીએ અને સારા જ રહેવાનું છે. એટલે ખરાબ વિડીયો આપણે કોઈ દિવસ આવશે જ નહીં. એટલે કમેન્ટ પણ સારી કરજો. અને હા, એક બીજું કહું કે જે મારો રેગ્યુલર વિડીયો જોઈએ એમને તો દિલથી આભાર જ છે. કેમ કે ટાઈમ લઈને મારો વિડીયો જો આપણે બાઇક લઈને ચા પાવા આવ્યા હતા એમને. તો હવે આપણે જઈ રહ્યા છે રૂમે. તો વિડીયો ગમે તો શેર ને સબસ્ક્રાઈબર, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બીજા જો જેને સબસ્ક્રાઈબર હોય કોમેન્ટમાં જરૂર જણાવજો. અને બીજાને પણ વિડીયો મોકલતા હોય તો એ પણ સબસ્ક્રાઈબ કરે અને એના આ વિડીયાના હિસાબે એ પણ શીખે અને આવા વિડીયા બનાવતા રહે. અને એ રોજ મહેનત કરશે તો સારું જ રહેશે. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું મિત્રો. અને તમને પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.